હાલો ગણપતિ બાપ્પા હાથી ભાઈ ગો ટીંગા ટોળી કરીને લઈ જાય છે. ધવલ કઈક 6-7 હજાર વાળી સાડી લઈ દેશે સિલ્ક ની. સાડીઓનો શોરૂમ છે વાચા. સાડી વહી જો પિયા મન ભાઈ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વી હોપ કે તમે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું એક મસ્ત મજાના નવા બ્લોગમાં. આજે અમે ગઈકાલે રાતે અમે આવી ગયા હતા કયું છે ઠેકડીમાં આવી ગયા હતા. પછી કલારી શો અને પેલો કથકલી શો જોયો. જો તમે હજી એ ન જોયો હોય તો લાસ્ટ બ્લોગ તમે જોઈ લેજો, અને બીજા બી અમારા જૂના બ્લોગ્સ ના જોયા હોય તો એ બી જોઈ લેજો. તો સવારમાં આમ તો 6 વાગ્યામાં પેરિયાર લેક જવાનું હોય છે, અને ત્યાંથી 7 વાગે આખી એક રાઈડ હોય છે ગવર્મેન્ટની, જે 255 રૂપીસમાં તમને વન્ય જીવો જેમાં હાથી ને એવું બધું, મતલબ જે સવારમાં પાણી પીવાને આવતા હોય ને તો એ બધું જોવા મળે, એમ કે પક્ષીઓ ને એવું બધું. પણ એના માટે વહેલું જવું પડે. હા, એના માટે વહેલું જવું પડે, બુકિંગ વહેલું કરાવવું પડે છે, અને રાઈડ પણ વહેલી ચાલુ થઈ જાય છે. એટલે એ તો અમે સ્કીપ કર્યું, કેમ કે હવે પછી એક જગ્યાએ તો બોટિંગ કરેલું જ હતું, અને હજી આના પછી એક જગ્યા બી કરવાનું આવશે, અને એમ બી ગ્રુપમાં બી કોઈ નથી જવાના, એટલે પછી અમે પણ સ્કીપ જ કર્યું. રાઈટ. તો બસ અત્યારે હવે જો ફ્રેશ થઈને સેમ કલરના કપડા પહેરીને અમે નાસ્તો કરવા બ્રેકફાસ્ટ માટે જશી ઉપર 6th ફ્લોરે, અને ત્યાંથી જોઈએ હવે સનરાઈઝ. ઓકે, હા, આજની એલિફન્ટ રાઈડ બી છે, તો સૌથી પહેલા નાસ્તો કરીને પછી એલિફન્ટ રાઈડમાં જશી, અને પછી પેરિયાર લેક બોટિંગ તો નથી કરવાનું, ફોટોગ્રાફી કરી અને પછી ત્યાંથી કોટાયમ જવા નીકળશું. પછી ચેકઆઉટ પણ અત્યારે જ છે ઠેકડી હોટેલનું, પછી કોટાયમમાં મળશું આપણે પાછા. ચલો તો ચાલો બ્રેકફાસ્ટમાં મળીએ. જો તો આજે છે ગોબીનું પરોઠું. ગોબી છે કે ફ્લાવર બે એક જ થાય ને? ઓકે, તો ફ્લાવરનું પરોઠું છે નાસ્તામાં, પછી સ્વીટ બિસ્કિટ છે, પછી રેગ્યુલર બિસ્કિટ, ચોકો ફ્લેક્સ, સેન્ડવિચ, બ્રેડ જામ, પછી આ ઉપમા છે, ખાખરો, દહીં અને ચા, કોફી, બોનવીટા. તો આ બધી વસ્તુ છે તો મારી નાસ્તો કરે છે, વિધિ નાસ્તો કરે છે ચામાં બોડીને મારી. મને ખબર છે. ઓકે, તો અત્યારે આપણે આવી ગયા છીએ એલિફન્ટ રાઈડ કરવા માટે. આ કઈ એક જગ્યા છે, હમણાં હાથી દેખાતો હતો, ક્યાં વહી ગયો હાથી? આમ ક્યાંક અહીંયા ક્યાંક દેખાતો તો ખરા હમણાં હાથી. તો હા, બેઠા હતા, એટલે એ જ કહું છું ને, અહીંયા ક્યાંક હતો. એટલી વારમાં વહી ગયા તો રાઉન્ડ મારવા ગયો 20 મિનિટ 15-20 મિનિટ. 500 રૂપિયા ચાર્જીસ છે, બરાબર, પર પર્સન. ટ્રાફિક બહુ છે અહીંયા હાથીની રાઈડ માટે. જો આટલા લોકોનો ટ્રાફિક છે, એક હાથી ઉપર બે લોકોને બેસાડે તો 2-3 કલાકનું વેઇટિંગ છે. શું કરવું આમાં? ટિકિટ લેવાઈ ગઈ હવે. 3 hours later. મારો હાથી આવી ગયો છે. વિધિએ એન્ડ ટાઈમે પ્લાન ચેન્જ કરી નાખ્યો. હું ના ગઈ એટલે મારી જગ્યાએ પપ્પા જાય છે, ધવલ જાય છે હાથીની સવારીમાં. હું નહોતી રોવા માંગી. ચલો નેક્સ્ટ. આ ભૂરો હાથી આવે છે ને, એમાં ધવલને જવાનું છે. સાક્ષી છે. આ ભૂરા હાથીમાં ધવલને જવાનું છે. ફોરેનર છે ધવલ, તમારો હાથી ફોરેનર છે. પકડજો પપ્પા. ધવલને બીક લાગે છે. સોનાની ચેન પહેરી છે ધવલ. ફોરેનર છે હાથી ધવલ.
જો આપણે આ રસ્તે જવાનું, આમ ફરી ફરીને લઈ આવશે. હાલો ગણપતિ બાપ્પા. જાય હો પપ્પા બેઠા વિધિ જગ્યાએ. વિધિ તો નો આવી. હાથી ભાઈ ગો. વિધિ તો રોવા માંડે તો વિધિ રોવા માંડે તો એ પાકો. વિધિ રોવા માંડે ભાઈ ગો એમાં તો. અહીંયા હાથી નવડાવતા હશે મને એવું લાગે છે. જા રહ્યા અહીંયા સામેથી બીજો હાથી આવ્યો, નવડાવવા લઈ જતા લાગે છે. નાવાનું હે હાથીને. હા એ લોકો નવડાવવા લઈ જતા હશે. નાવાનું હે ઓલો હાથીને લેવા લઈ જાય. આમથી આમ લઈ જા નહીં કે અહીંયા પૂરું થઈ ગયું. હા પૂરું થઈ ગયું અહીંયા તો. ધવલને તો મજા આવી હશે. ધવલ કેવી મજા આવી. મેં કાંઈ મિસ નથી કરી. તમે મજા કરી ને? સરસ. તો ના મારે નથી પડાવો, તમે પડાવી આવજો. બસ હવે અહીંયાથી ડ્રોપ કરી દેશે જ્યાંથી એને પિકઅપ કર્યા હતા ને ત્યાંથી જ. એલિફન્ટ રાઈડ કમ્પ્લીટ કરીને આપણે આવી ગયા છીએ પેરિયાર લેકના એન્ટ્રી પોઈન્ટે. જો અહીંયા એન્ટ્રી ચાર્જીસ છે. કેટલા છે ટોટલ? આપણે 75 રૂપીસ પર પર્સન છે અને ઓનલાઈન ટિકિટ જ હોય છે. આ ટિકિટ કાઉન્ટર છે. અહીંયાથી ટિકિટ લઈને આ લોકોની આ ગવર્મેન્ટની બસ હોય છે આવી ફોરેસ્ટ વાઇલ્ડ લાઈફ ડિપાર્ટમેન્ટની હોય છે. તો એની બસમાં આપણે ઉપર જવાનું છે. 4 કિલોમીટર દૂર છે અહીંયાથી. ને ત્યાં લેક છે તો બસ લેક પર આઈ થિંક બોટિંગ તો નહીં કરીએ, ખાલી ફોટોગ્રાફી ને બધું કરીને પાછા રિટર્ન આવી જશું. આ ટાઈપની ગવર્મેન્ટની બસ છે. આ બસમાં બેસીને જવાનું. પેરિયાર ટાઈગર રિઝર્વ ફોરેસ્ટ એરિયામાં એન્ટ્રી થઈ ગઈ છે. ચાલો જાય નીચે. વિધિએ ચશ્મા પહેરી લીધા છે, હવે રેડી થઈ ગઈ છે. તડકો છે, તડકો એટલે અહીંયા તો ઠંડક છે વધારે, ઝાડવા એટલા છે ને એટલા. હું એટલે તો સ્વેટર ભેગું જ લઈને ફરું છું. જો અહીંયા વાંદરા થોડાક જંગલી વાંદરા છે અહીંયા. આ કેફે જો આખું બોટમાં બનાવેલું છે, જોયું? હા આખું બોટ પર છે. હા એટલે બોટ જેવો શેપ આપેલો છે. આપણે અમદાવાદમાં આ ટાઈપનું એક બનાવ્યું છે હમણાં, પેલું ક્રૂઝ જેવું. હા આ બી એવું જ છે. અહીંયા આખો બોટનો શેપ છે. જો તેડીને બધે ફરો છો ને એટલે એને બહુ ચાલવામાં પડે છે. આમ મને ખબર છે હું ચાલીશ ને એટલે મને તેડી લેશે. હા ટીંગા ટોળી કરીને લઈ જાય છે. ટીંગા ટોળી. તને ટીંગા
टिंगा टोली ऐसे मतलब लटकाते हुए लटकाते हुए दोनों हाथों से लटकाते हुए दोनों हाथ पापा पकड़ेंगे दोनों हाथ मम्मी पकड़ेंगे झूला झूला के ले जाएंगे टिंगा टोली એ લોકો ટીંકા ટોળી નું સમજે આપણે તો સમજ આ જો આ ટાઈપનું બોટ આખું પેરિયાર લેક છે અને અહીંયા સુધી જવા દેશે આપણને અહીંયાથી આગળ બોટિંગની ટિકિટ લેવી પડે હા સીધા કર દો આ ટાઈપની માં બોટ છે ને એ ટાઈપની બોટ હોય છે તો આજના જમવામાં છે બપોરના જમવામાં છે ચણાનું શાક પછી આ કાજુ ખોયા ને કાજુ ખોયા પછી સમોસા છે શીરો છે દાળ ભાત સલાડ ને ભૂંગળા છાસ અને આ એક સબ્જી છે કેનું છે કોબી બટેટા એ મને ના ભાવે એટલે જ નથી લીધું તમને ખબર છે મને ચાલો તો જમવાનું સ્ટાર્ટ કરીએ તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે કોટાયમ સિટીમાં અને અહીંયા આ સિટી સ્પેશિયલી ફેમસ છે સાડીઓ માટે અને ગોલ્ડ માટે ગોલ્ડ ના મોટા મોટા શોરૂમ અહીંયા આવેલા છે અને સાડીઓના બી બહુ મોટા મોટા આપણે જે કામદારને ગોંડલમાં છે એ તો કાંઈ ના કહેવાય એમ કે એવડા શોરૂમ છે હે ગાઈઝ તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે કોટાયમ અને હોટલનું નેમ છે હોટલ આર્કેડિયા આ જો હોટલ છે આપણી આજની અને આ બી એક ટાવર છે આ છે હોટલનો રિસેપ્શન એરિયા જો 704 નંબરની ટોટલ 11 માળની હોટલ છે આ ને 50 વર્ષ જૂની છે વિધિ હા 50 વર્ષ જૂની છે હા સિલ્વર જ્યુબિલી કમ્પ્લીટ થઈ જાય સ્મેલ બહુ સારી આવે છે રૂમમાંથી મતલબ આમ અંદર આવતાની વેત પણ એમ થાય કે નામ રિલેક્સ થઈ જાય એમ એકદમ અહીંયા એક વિન્ડો છે કે પછી બેડ છે પછી વાં પાછી વિન્ડો બેસવા માટે છે બસ અહીંયા ટેબલ આ છે વોશરૂમ દેખાડી દઈએ આપણે વોશરૂમ બી કાફી મોટું છે એ પડી જાત જો હું આ છે શાવર એરિયા તો કેવો લાગ્યો રૂમ વિધિ તને 11th ફ્લોર ઉપર જાય છે વિધિ જો કોટાયમ સ્કાય બાર અહીંયા શું છે સ્વિમિંગ પુલ છે અહીંયા બાર છે અહીંયા નીચેની સાઈડ સ્કાય બાર હશે અને આ છે સ્વિમિંગ પુલ તો અત્યારે મે બી અમે કોટાયમ સિટીના સૌથી ટોપ ફ્લોર ઉપર હશી ને મને એવું લાગે છે અને તમે જ જોઈ લો વ્યૂ કેવો દેખાય છે અહીંયાથી કેમેરામાં એટલું કેપ્ચર નહીં થાય ક્લિયરલી કેમ કે થોડો ફોગ બી હોય ને એવું લાગે છે સ્વિમિંગ પુલ અહીંનો આર્કેડિયા હોટલનો તો હોટેલ પર આવીને ફ્રેશ થઈ ગયા છીએ હવે તો હવે આપણે સીધ જવાનું છે ધવલ તમારે શોપિંગ કરવા જવું ધવલ કંઈક 6-7 હજાર વાળી સાડી લઈ દેશે સિલ્કની બસ હા હા બસ બસ બોયલા 6000 બસ એટલું જ અમારે ઘણું હવે એટલું હાલી જાય એમ લક્ષ્મી સાડીના શોરૂમ હા લક્ષ્મી સિલ્ક્સ કરીને છે સાડી શોરૂમ એમાં આપણે અત્યારે આવી ગયા છીએ સાડીઓનો શોરૂમ છે જો કેવડો શોરૂમ છે સાડીઓનો આપણે આ જે કામદારી ટૂંકો પડે એના જેવડો છે આવા 7 થી 8 ઉપર માળ છે ખરીદી કરી એક કુર્તીની આ ટાઈપની કુર્તીની હવે કઈ બીજું લેવાનું છે બીજું તો ટોપ ને એવું તો કઈ નથી લેવાનું તો સાડી લેવાની હોય તો નીચે હાલો લેવાની તો
નીચે જોઈ લઈએ. જો આ વિધિ અલગ અલગ શેપની સાડીઓ જોવે છે. પ્લેન ગાળા બોર્ડર વાળી, બરાબર ને? પ્લેન ગાળા બોર્ડર વાળી ના, એવું જ કહેવાય ને? ऐसे में चाहिए लाइट में चाहिए લાઈટ કલર કેટલો સરસ છે જો. સરસ કલર છે આ. हाँ लाइट કેમેરામાં નો આવે, આવો વ્હાઈટ આવે છે. એવું છે? આવો આવે આમ, સારો લાગે પણ. અરે આ કલર કેવો છે એ જ નથી ખબર પડતી. જો આમ વાચા સાડી વહી જો પિયા મન ભાઈ. ડિનરમાં આજે જો આપણે આજે જૈન લોકોની ડિશમાં જોઈએ શું છે. પાવભાજી છે, પાણીપુરી છે, પાસ્તા છે, દહીં વડા છે અને હા બસ પુલાવ છે જે પુલાવ છે એમણે નથી લીધેલા. હે ગાઈસ, તો જમીને અત્યારે અમે આવી ગયા છીએ અમારા રૂમમાં અને વિધિ જો અત્યારે સાડી એની પ્રિપેર કરે છે. કાલે અમારે પદ્મનાભન સ્વામી મંદિરે જવાનું છે તિરુવનંતપુરમમાં. ત્યાં એવું હોય છે કે પુરુષોએ ફરજિયાત આપણે ખાલી ધોતી જ પહેરવાની અને અંદર અંડરવિયર પહેરી શકો અને બાકી ઉપર કાંઈ નહીં, મતલબ ટી શર્ટ કે શર્ટ કે એવું કંઈ બી અલાઉડ નથી. અને બાકી લેડીઝમાં એવું હોય છે કે ફરજિયાત સાડી, અને જો તમે કુર્તી કે એવું કંઈ પહેરેલું હોય ને તો એના ઉપર ધોતિયું જેવું પહેરવાનું ને, તો ધોતિયું જેવું કંઈક પહેરવાનું એવું કંઈક હોય છે. સાડી ઘરેથી લઈ સાડી, હા સાડી ઘરેથી લઈ આવ્યા હતા. એટલે અહીંયા બી મળે છે પણ આપણે તો ઘરેથી જ લઈ આવ્યા હતા. તો જો આજનો વિડીયો તમને જો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક ધીસ વિડીયો એન્ડ કમેન્ટ કરીને જણાવો કે આજના વિડીયોમાં શું ગમ્યું. અને હા, ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ ધી ચેનલ. તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.